Welcome to Gnan Manjari Vidyapith Mohua. Standard 12, Subject Computer, Chapter number 4, Lecture number 3. Dear students, in lecture number 2 or in a previous lecture, we discussed the applications of e-commerce. આપણે છેલ્લા લેક્ચરની વાત કરીએ તો છેલ્લા લેક્ચરના અંદર આપણે લોકોએ ઈ-કોમર્સ નો પરિચય, એમની ડેફિનેશન, કોમર્શિયલ વર્ક ને એ બધું લેક્ચર 1 માં, લેક્ચર 2 ના અંદર આપણે એપ્લિકેશન્સ ઓફ ઈ-કોમર્સ જોઈ હતી. તો એમના અંદર ફર્સ્ટ એપ્લિકેશન વોઝ ઓનલાઈન બુક શોપ, that is introduced by the Amazon. પહેલી વહેલી જ એપ્લિકેશન આપણે ઓનલાઈન બુક શોપ જોઈ હતી અને ઓનલાઈન બુક શોપ એપ્લિકેશન શરૂ કરવા માટે એમેઝોન વાળા હતા, બરોબર છે. ઇટ મીન્સ એમેઝોન જે છે એ ફર્સ્ટ ઓનલાઈન બુક સ્ટોર સ્ટાર્ટ કર્યું હતું. પ્રથમ ઓનલાઈન બુક સ્ટોરની શરૂઆત એમેઝોને કરી હતી. નેક્સ્ટ આપણે ઈ ન્યૂઝપેપર જોયું હતું ને એમના અંદર પણ ઘણી બધી માહિતી આપણે જોઈ હતી, જેવી કે કોઈ પણ ન્યૂઝ છે તો અત્યારના સમય પ્રમાણે એ બધાની વેબસાઇટ છે અને સાથે સાથે એ લોકોની એન્ડ્રોઈડ બેઝ એટલે કે સ્માર્ટફોનમાં ચાલે એવી એન્ડ્રોઈડ એપ્લિકેશન પણ પ્રીપેડ તૈયાર કરેલી છે. અને એમના ફાયદા આપણે એ બી જોયા હતા કે એ ઇન્સ્ટન્ટ એટલે કે ઓન ધ સ્પોટ જ્યારે બી કોઈ પણ કોલમ પબ્લિશ થાય એ જ સમયે એ આપણી એપ્લિકેશનમાં કા પછી આપણા વેબસાઇટ પર પબ્લિશ થઈ જાય. એટલે આપણે હવે બીજા દિવસ સુધી, જ્યાં સુધી હાર્ડ કોપી ન્યૂઝપેપર આપણા ઘરે આવે ત્યાં સુધી આપણે વેઇટ કરવાની અથવા તો આપણે વાટ જોવાની જરૂરિયાત રહેતી નથી. બીજું એનો મેઇન એડવાન્ટેજ, મુખ્ય ફાયદો એ પણ હતો કે તમારે લોકોએ એટલે કે જે ન્યૂઝપેપર છે એ લોકોએ પબ્લિકેશન એની પ્રિન્ટિંગ કોસ્ટ જે છે એ પ્રિન્ટિંગ કોસ્ટ પણ ઓછી થઈ જાય, બરોબર છે. આ રીતે આપણે જોઈશું. પછી વાત કરીએ તો પછી આપણે લોકોએ ઓનલાઈન ઓપ્શન એટલે કે ઓનલાઈન હરાજી જોઈતી એપ્લિકેશન્સમાં. એમના અંદર બે પાર્ટી હોય, એક બોલી લગાવનાર હોય અને એક વેચનાર હોય, મીન્સ સેલિંગ અને બીડર. આ બે પાર્ટી અંદર હોય અને એ પ્રમાણે હાઈએસ્ટ બીડિંગ જે કરે, હાઈએસ્ટ બીડ જે કરે, જે ઊંચામાં ઊંચો ભાવ બોલે એમને એ વસ્તુ આપી દેવાની હોય. એમના એડવાન્ટેજમાં આપણે એ પણ જોયું હતું કે અમુક જગ્યા આધારિત અથવા તો અમુક વિસ્તાર આધારિત ન રહે અને તમને ઓલ ઓવર ધી વર્લ્ડ ગમે ત્યાંથી એ લોકો બોલી લગાવી શકે અને સારો એવો તમને માર્ક એટલે કે જે પબ્લિક છે અથવા તો જે તમારે બીડિંગ કરનાર વ્યક્તિઓ છે એ તમને મોટા પાયે અવેલેબલ થાય. અને આખી પ્રોસિજર આપણે જોઈ હતી. એમની અંદર ઘણી વેબસાઇટ છે, eBay નું આપણે એક્ઝામ્પલ જોયું હતું. તો એ મુજબ એ બધું શરૂ રહેશે. હવે આપણે આજના લેક્ચરના અંદર નેક્સ્ટ એપ્લિકેશન જે છે એ છે માર્કેટિંગ અને સેલિંગ. તો માર્કેટિંગ એન્ડ સેલિંગ જે છે એ ઈ કોમર્સની એક એપ્લિકેશન જ છે અને મોસ્ટલી અત્યારે આપણે માર્કેટિંગ અથવા તો સેલિંગ માટે ઓનલાઈન સ્ટોર અથવા તો ઓનલાઈન વેબસાઇટનો યુઝ કરીએ છીએ અને માર્કેટિંગ માટે અત્યારે આપણે ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ અને એ બધું પણ આપણે ઓનલાઈન જ તે પ્રોવાઈડ કરીએ છીએ. આખો કેટલોગ હોય તો એ બી આપણે ત્યાં મૂકી શકીએ છીએ. આપણા પ્રોડક્ટના રિવ્યુ હોય એ બધી વસ્તુ આપણે અત્યારે ઓનલાઈન
મૂકી અને આપણે સેલિંગ કરી શકીએ છીએ. અત્યારે ખાસ જોઈએ તો અત્યારના યુગમાં nowadays online selling it is a most important part and કારણ કે એનું રીઝન છે અત્યારે તમે જુઓ બધા જ લોકો મોસ્ટલી ઓનલાઈન શોપિંગ ને વધારે પ્રિફર કરે છે. એનું રીઝન છે કે તમને લોકોને જ્યારે આપણે પરચેસ પર્સન હોઈએ ત્યારે આપણે વધારે સિમિલર પ્રોડક્ટ તમને મળે છે, એટલે કે એકની જેવા જ તે આપણે જે ફાઇન્ડ આઉટ કરવું હોય એની નંબર ઓફ પ્રોડક્ટ, એની વેરાયટી, એની ઘણી બધી વેરાયટીઝ આપણને અવેલેબલ થાય છે. આપણે અત્યારે વાત કરવાની છે એ છે બિઝનેસ પર્સન તરીકે, એટલે કે આપણે સેલિંગ અને માર્કેટિંગ ઓનલાઈન કઈ રીતે થાય એ વિશે માહિતી મેળવવાની છે. તો એમાં આપણે જોઈએ તો એઝ પર યોર ટેક્સ્ટ બુક many companies nowadays conduct their business of marketing and selling of goods and services by their website. એટલે અત્યારે જો બધી જ વેબસાઇટ બનેલી જ છે સેલિંગ માટે. તમે કોઈ બી પ્રોડક્ટ જુઓ, કોઈ પણ કંપની જુઓ તો એમની પ્રોડક્ટ જે છે એ સેલિંગ કરવા માટે એમની વેબસાઇટ ઉપર જ તમને ફેસિલિટી પ્રોવાઈડ છે પરચેસ માટેની, બરોબર છે, એ રીતે મૂકી શકે. સાથે સાથે તમારે જુઓ they provide their product catalog online over internet for better marketing. આખી પ્રોડક્ટનો કેટલોગ એની બધી પૂરેપૂરી ડિટેલિંગ તમને ત્યાં વેબસાઇટ ઉપર જ તે મળી શકે છે. અને એ જે છે માહિતી એ પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશન, એટલે કે એમની ઇમેજીસ બી હોય અને બે પ્રકારની માહિતી તમને મળે. એક ઇન શોર્ટ એટલે કે ટૂંકમાં માહિતી મળશે સંક્ષિપ્તમાં, અને બીજું જે છે એ આપણે કોઈ પ્રોડક્ટ હોય તો એમને પ્રોડક્ટનું નામ અને બેઝિક ઇન્ફોર્મેશન ત્યાં મળી જાય. પછી એ પ્રોડક્ટ ઉપર ક્લિક કરીએ એટલે પ્રોડક્ટની આપણને ડિટેલિંગ એટલે કે ડિસ્ક્રિપ્ટિવ વિવરણ પણ મળી શકે. એટલે આપણે જો કોઈ મોબાઈલ પરચેસ કરવો હોય તો મોબાઈલ છે તેમાં એવું લખેલું હોય 4GB રેમ અથવા તો 8GB રેમ 120GB સ્ટોરેજ અને એની પ્રાઇસ. તો આ ટૂંકમાં એટલે કે સંક્ષિપ્ત માહિતી થઈ. પછી મોબાઈલ પર ક્લિક કરો એટલે એની ટોટલી ડિટેલ્સ બધી તમને ડિસ્ક્રિપ્ટિવ જે છે એ ડિસ્ક્રિપ્શન તમને પછી મળે. તો આ રીતે બે રીતે માહિતી તમે આપી શકો, અને એની માટે તમારે પિક્ચર, વિડીયો એ બધી રીતે તમારે એમને વ્યૂ કરવાના હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ સૂચિ જુદી જુદી શ્રેણીઓમાં સચિત્રતો ક્યારેક વિડીયો દ્વારા ઉત્પાદનનું સંક્ષિપ્ત વિવરણ અને વિશેષતાઓ દર્શાવે છે. હમણાં આપણે વાત થઈ એ પ્રમાણે કે ઇન શોર્ટ હોય અને એ કાં તો ફોટો અથવા તો ફોટો અને વિડીયોથી એની ઓવરવ્યુ તમને આખું આપી દેતા હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ કે જ્યારે તમે ગ્રાહક સૂચિને જોઈ શકે છે તથા પોતાની પસંદગીના ઉત્પાદનને શોપિંગ કાર્ટ એટલે કે આપણે કાર્ટમાં એડ કરી શકીએ છીએ. An online shopping cart is similar to the original store shopping cart. કાર્ટ એટલે કે બકેટ. આપણે કેમ કોઈ મોલમાં ગયા હોય તો ટ્રોલી આપી દે, એની અંદર આપણે બધી વસ્તુ ભેગી કરતા જઈએ અને છેલ્લે બધાને બિલ બની જાય. તો કાર્ટ જે છે ઓનલાઈન કાર્ટ સેમ વે આપણે જે ટ્રોલી કયો અથવા તો જે કાર્ટ કયો છો એની જેવું જ છે, બરોબર. નેક્સ્ટ છે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગ્રાહક દ્વારા ખરીદવામાં આવેલ તમામ ઉત્પાદનોનું શોપિંગ કાર્ટમાંથી બિલ બનાવવામાં આવે છે. આપણે વાત થઈ આ બી જ રીતે ગ્રાહક ઓનલાઈન શોપિંગ કાર્ટમાં ઉત્પાદનો ઉમેરી શકે છે અથવા તો પસંદ કરેલ ઉત્પાદનને જોઈ શકે છે, તેમાં જરૂરી ફેરફારો પણ કરી શકે છે કે ઉમેરી શકે છે. અને અંતમાં ચેકઆઉટ એટલે કે પહેલા તમે કાર્ટમાં એડ કરો, પછી આપણને ઘણીવાર એમ થાય કે આ ખોટી વસ્તુ છે તો આપણે એને રિમૂવ કરી શકીએ કાર્ટમાંથી. કોઈ નવું પ્રોડક્ટ હોય તો એ પ્રોડક્ટ બી આપણે એમાં એડ કરી શકીએ. ઈ પ્રોડક્ટની બધી ડિટેલિંગ થી આપણને જોઈ શકીએ અને છેલ્લે
તો કે હાલો બધી વસ્તુ બરોબર છે, તો આપણે હવે શું કરશું, તો કે એને આપણે નેક્સ્ટ કરી અને ચેકઆઉટ કરી દઈએ એટલે આપણને બિલિંગની બધી ડિટેલ મળી જાય અને પછી આપણે શિપિંગ એડ્રેસ એટલે કે જ્યાં આપણે પ્રોડક્ટને ગેટ કરવાની છે એ શિપિંગ એડ્રેસ ઉપર એ આખું પ્રોડક્ટ તમારું ડિલિવર્ડ થઈ જાય. નેક્સ્ટ આપણે જોઈએ ટુડે યુ કેન પરચેસ. આજે ઇન્ટરનેટ પરથી કરિયાણું, રમકડા, કમ્પ્યુટરના સાધન, મોબાઈલ અને અન્ય ઘણા ઉત્પાદનો ખરીદી શકાય છે. એટલે અહીંયા આપણે એવું કહીએ તો કોઈ બી વસ્તુ, ઘણાની અત્યારે મોસ્ટલી બધી ઈચ એન્ડ એવરી પ્રોડક્ટ સેલ ઓનલાઈન. અત્યારે બધી જ પ્રોડક્ટ જે છે એ ઓનલાઈન તમે પરચેસ કરી શકો છો. સાથે સાથે પરચેસિંગ માટે તમારે ખાલી પ્રોડક્ટ્સ જ નહીં, અત્યારે તો હવે એવું છે કે તમારે કોઈ બી ટિકિટ પણ તમે બુક કરી શકો. માનો કે તમારે રેલવે ટિકિટ બુક કરવી છે તો એ કરી શકો, એરપોર્ટ હવાઈ જે છે એરોપ્લેન ટિકિટ એ બુક કરી શકો, બસ, બધી જ વસ્તુ અત્યારે તમે ઓનલાઈન કરી શકો. અને એમની માટે તમારે ઈ કોપી તમને રિસિપ્ટ મળે, એટલે કે મોબાઈલમાં જે તમને એની રિસિપ્ટ હોય ઈ કોપી પણ ટિકિટની જેમ જ વેલિડ છે. તમે બસમાં રિઝર્વેશન કરાવો તો ટિકિટની જરૂર નહીં, તમને જે પેમેન્ટ કરો અને જે વસ્તુ મળે છે એ પ્રમાણે જ તમારે એ બતાવીને બી તમે ટ્રાવેલિંગ કરી શકો. For example, the website of Indian Railway www.irctc.co.in gives all the information related to various trains and provides facilities for booking ticket and payment for online. એટલે અત્યારે જો તમે IRCTC એટલે કે ઇન્ડિયન રેલવે જે છે તો પહેલા તમારે ટિકિટ બુક કરવા માટે રેલવે સ્ટેશને જવું પડતું અને ત્યાં લાઈન હોય તો એ લાઈનમાં ઊભું રહેવું પડતું અને પછી તમારું બુકિંગ થતું. એના બદલે હવે કેવું થઈ જાય છે કે આપણે લોકો મોબાઈલમાંથી જ ડાયરેક્ટ બુક કરાવી શકીએ, અથવા તો આ જે એમની વેબસાઇટ આપેલી છે IRCTC એના પર જઈ અને તમે માહિતી બધી જ ઇન્ફોર્મેશન મેળવી શકો અને એના ઉપરથી તમારી ટિકિટ બી બુક કરાવી શકો. અને એ તમને રિટર્નમાં એક મોબાઈલમાં SMS આવશે અને સાથે સાથે તમારી ઈ કોપી એટલે કે તમારી ઈ ટિકિટ બી તમે ડાઉનલોડ કરી શકશો. નેક્સ્ટ જોઈએ તો IRCTC ની વેબસાઇટ છે એના ઉપરથી જ આ બધું ટાસ્ક થઈ શકશે. ઓનલાઈન સેલિંગ માટે જો અહીંયા ફ્લિપકાર્ટનું એક્ઝામ્પલ લીધેલું છે, એની વેબસાઇટ જે છે એમનું કઈ રીતનું આખું એન્વાયરમેન્ટ હોય છે. સપોઝ આ બંધ છે તો અહીંયા મારે પરચેસ કરવા છે તો અહીંથી હું જસ્ટ ક્લિક કરી અને આખી પ્રોસિજર પરફોર્મ કરવાની થાય, ચેકઆઉટ ને પેમેન્ટ ને એ બધી વસ્તુ, અથવા તો તમે કેશ ઓન ડિલિવરીની ફેસિલિટી બી હોય છે તો એ મુજબ બી તમે કરી શકો છો. નેક્સ્ટ જોઈએ ઓનલાઈન બિલિંગ. આ બધી વસ્તુ પરચેસ કરી લ્યો પછી તમારે અંતે ફાઇનલ બિલ પે કરવાનું થાય તો બિલ પે કરવા માટે બી તમે ઓનલાઈન જ પેમેન્ટ કરી શકો. આ બધી વસ્તુ જે છે એ બુક પબ્લિશિંગ થઈ ત્યારે આ બધી વસ્તુ નવી હતી. મીન્સ કે બધા જ લોકો આનાથી એટલા બધા ફેમિલિયર હતા નહીં, પણ અત્યારે આજના યુગમાં અત્યારના સમયને જો તમે ધ્યાનમાં લ્યો, કન્સિડર કરો તો અત્યારે મોસ્ટલી બધા જ લોકોને પેમેન્ટ કરતા, પરચેસ કરતા આ બધી વસ્તુ બહુ ઈઝી છે, કારણ કે હવે એ તમારી રૂટીન લાઈફ થઈ ગઈ છે. એટલે એ હિસાબથી તમે અત્યારે બિલ પેમેન્ટ બી ઓનલાઈન કરી શકો છો. હા, નહીં તો ઘણી વાર શરૂઆતમાં ઘણા વ્યક્તિઓને એવા કન્ફ્યુઝન હોય, એવી બીક લાગતી હોય કે ઓનલાઈન પૈસા કપાવી દેશું એકાઉન્ટમાંથી, પછી પાછું ન્યા જમા ન થયા હોય તો, અથવા તો આવી ઘણી બધી કન્ફ્યુઝન હતી જે અત્યારે લોકોને નથી. હા, પણ ઓનલાઈન બિલિંગ અથવા તો પેમેન્ટ કરતી વખતે ખાસ ઓટીપી છે, પિન નંબર છે, કે જે બેંક પણ તમને એવું કહે છે કે આ વસ્તુ કોઈ સાથે શેર ન કરવી, એ બધા પ્રિકોશન્સ આપણે રાખવા પડે, કારણ કે ઈ વસ્તુ જે છે ઈ ઇમ્પોર્ટન્ટ અને કોન્ફિડેન્શિયલ વસ્તુ છે. તો એ બધાના પ્રિકોશન્સ આપણે રાખવા. ઓનલાઈન ફ્રોડ બી અત્યારે ઘણા બધા થાય છે અને ઘણી બધી વ્યક્તિઓ આ વસ્તુનો
ભોગ બની ગયેલા છે. એટલે આપણે સેફટી અથવા તો પ્રિકોશન્સ રાખી અને ઓનલાઈન બિલિંગ અથવા તો ઓનલાઈન પેમેન્ટ તમારે કરી શકો છો તમારું. નેક્સ્ટ આપણે જોઈએ, અહીંયા તમને બિલ પેમેન્ટ માટે BSNL જે લેન્ડલાઇન હતી અથવા તો એનું એક્ઝામ્પલ આપેલું છે કે તમે એનું બિલ પેમેન્ટ કરી શકો. પણ અત્યારના યુગમાં અત્યારે તમે કોઈ બી વસ્તુ પરચેસ કરો છો ઓનલાઈન, તો એમની માટે બી તમે ઓનલાઈન જ પેમેન્ટ કરી શકો છો. પ્લસ લાઇટ બિલ છે, અત્યારે ફોન બિલ છે, રિચાર્જ છે, આ બધી જ વસ્તુનું બિલિંગ તમે ઓનલાઈન પે કરી શકો. ને અત્યારે ખાસ કરીને પેટીએમ, ફોન પે જે છે એવા અમુક જે છે કે જે પેમેન્ટની ફેસિલિટી આપતા હોય છે, તો અત્યારે મોસ્ટલી બધા એનો યુઝ કરે છે. અને સાથે સાથે QR કોડને ખાલી જસ્ટ સ્કેન કરીને જ તમે તમારું પેમેન્ટ ફિનિશ કરી શકો છો ઇન ફ્યુ ક્લિક્સ. એટલે કે જે અત્યારે બહુ ઇઝીલી આ વસ્તુ થઈ જાય છે. નેક્સ્ટ એપ્લિકેશન આપણે જોઈએ તો નેક્સ્ટ એપ્લિકેશન ઇન્ફોર્મેશન સર્વિસીસ છે, માહિતી સેવાઓ. હવે જો માહિતી સેવાઓ જે છે તો એ અત્યારના સમય પ્રમાણે ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કરે છે. કારણ કે અત્યારે જુઓ ઇન્ફોર્મેશનનો જમાનો છે અને બધી જ માહિતી તમને ઓનલાઈન પ્રોવાઈડ થઈ જાય છે. તો એમની માટે આપણે જોઈએ, many organizations use the internet to provide latest information to their users or members. This includes educational institutes and universities which provide the examination result, online enrollment form, examination schedule and sitting arrangement and important notices. અત્યારે આપણે જોઈએ તો બધી જ જગ્યાએ જો કોઈ બી એક્ઝામિનેશન હોય, કોમ્પિટિટિવ એક્ઝામ હોય, યુનિવર્સિટીની હોય કે બોર્ડની એક્ઝામિનેશન હોય, તો આ બધાનો શેડ્યુલ એટલે કે કઈ તારીખથી એક્ઝામ થશે એનું ટાઈમ ટેબલ પ્લસ સ્ટુડન્ટ્સને એનું પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન એન્ટર કરે પછી એમને હોલ ટિકિટ છે તો એમાં તમને ખ્યાલ આવે ક્યાં નંબર આવ્યો છે, ક્યાં ક્લાસની અંદર છે, એ બધી માહિતી તમને મળી જાય. એનું રિઝલ્ટ આવે કોઈ એક્ઝામિનેશન તો રિઝલ્ટ પણ અત્યારે ઓનલાઈન જ મુકાઈ જાય છે અને એ તમે જોઈ શકો છો. આ બધી વસ્તુ જે છે એ બુક પબ્લિશિંગ થઈ ત્યારે આ બધી વસ્તુ એક નવું જ હતું. પણ અત્યારે નાના છોકરા અથવા તો તમે લોકો જો તમારું 10th નું રિઝલ્ટ હોય કે કોઈ બી હોય, એ બધી જ વસ્તુ તમે અત્યારે ઇઝીલી મેન્ટેન તમે ખુદ ઓપરેટ કરીને આ બધી વસ્તુ તમે કરી શકો છો, બધી માહિતી મેળવી શકો છો. અને છેલ્લે કાંઈ પણ ન મળતું હોય તો ગૂગલ. હા, અત્યારે એક હેબિટ પડી ગઈ છે, કંઈક ગોતવું છે, કઈ માહિતી જોતી છે, જસ્ટ ટાઈપ ઇન ગૂગલ એન્ડ ગૂગલ વિલ રિસ્પોન્ડ. તમે ટાઈપ કરો, કોઈ બી વસ્તુ લખીને ટાઈપ કરો, એનો તમને એને રિલેટેડ ઇન્ફોર્મેશન બધી જ તમને મળી જાય. એટલે ઇન્ફોર્મેશન સર્વિસીસ જે છે એ ઘણી રીતે તમને ઉપયોગી થતી હોય. ઘણી કંપની છે, ઘણી સ્કૂલ છે, યુનિવર્સિટી છે, આ બધી જ માહિતી તમને એની અપડેટ્સ બધી મળતી રહેતી હોય છે. સાથે સાથે આપણે વાત કરીએ તો ઇન્ફોર્મેશનની અંદર અત્યારે ગવર્મેન્ટ એક્ઝામ જે આવે છે, કોમ્પિટિટિવ એક્ઝામ, તો તમે જુઓ એક્ઝામ શેડ્યુલ થઈ હોય અથવા તો એક્ઝામિનેશન આવવાની હોય તો એમની બધી જ માહિતી તમને મળી જાય છે. તમે ઓજસ જે ગવર્મેન્ટની વેબસાઇટ છે એના ઉપર ક્લિક કરો અને ઓજસ ખોલી અને જુઓ તો નેક્સ્ટ કઈ ભરતી આવવાની છે, રિક્રુટમેન્ટ એની માહિતી હોય છે, કરંટ અત્યારે કઈ રિક્રુટમેન્ટની એડવર્ટાઇઝમેન્ટ છે, આ બધી જ માહિતી મળે છે. તમે સાથે સાથે એના ઓનલાઈન ફોર્મ બી ફિલ કરી શકો છો. એની સાથે બધા ઇન્સ્ટ્રક્શન હોય છે, બધી માહિતી તમે ગેટ કરી શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ આ માહિતી સેવા જે છે. બીજું ખાસ કે અત્યારે જો એક એવું છે કે તમારે કોઈ બી માહિતી જે છે એ ગવર્મેન્ટ એપ્રુવડ હોય અને માહિતી તમે જ્યારે કોઈ મેળવો તો ઓથેન્ટિકેશન અથવા તો ઓથોરાઇઝ હોવી ફરજિયાત છે.
કારણ કે અત્યારે જુઓ વોટ્સએપ નો જ તમે એક્ઝામ્પલ લ્યો તો એમની અંદર તમને માહિતી મળતી હોય છે, પણ એ વેબસાઇટ અથવા તો એના અંદર મળતી માહિતી ઓથોરાઇઝડ હોય તો એમને વેલિડ ગણવી. કારણ કે અત્યારે અફવાઓ ફેલાવા વાળા વ્યક્તિઓ ઘણા છે. 2 વર્ષ જૂનું એક્સિડન્ટ હોય ને એનો ફોટો પોસ્ટ કરીને કે આ જગ્યાએ એવું એક્સિડન્ટ થયું, હકીકતમાં એ જૂનો ફોટોસ હોય. તો આ રીતે ખોટી માહિતી ન મળે એનું પણ તમારે આમાં ધ્યાન રાખવું પડે. અને એટલે બને ત્યાં સુધી કોઈ પણ ઇન્ફોર્મેશન લ્યો તો એ ઓથોરાઇઝ વેબસાઇટનો ઉપયોગ કરીને જ માહિતી બધી ગેટ કરવી, અધરવાઇઝ નુકસાની આપણને જ છે. બીજું કે ગવર્મેન્ટની ઘણી બધી વેબસાઇટ એવી છે કે જે આ બધી ગવર્મેન્ટની નવી નવી સ્કીમ હોય તો એમની માહિતી આપતી હોય છે. તો આ બધી ગવર્મેન્ટની ઘણી બધી એવી વેબસાઇટ છે કે જે તમને માનો કે સપોઝ GS1 છે, GSWAN, તો એમના અંદર તમને ગવર્મેન્ટ રિલેટેડ ઘણી બધી માહિતી મળે છે. તમારે એ રીતે છે. બોર્ડની વેબસાઇટ જો તો બોર્ડમાં તમારે GSCB.org છે તો એમના અંદર એક્ઝામ રિલેટેડ હોય છે. નવી સ્કૂલ પરમિશન લેવી હોય તો ટોટલી ઇન્ફોર્મેશન તમને ત્યાંથી મળી જાય. બધા ફોર્મ બી મળી જાય, બધા ફોર્મના ફોર્મો મળી જાય, એમનું ચેકલિસ્ટ મળી જાય. ઇન શોર્ટ કહું તો એક ઓથોરાઇઝ વેબસાઇટની તમે વિઝિટ કરો તો એમના અંદરથી તમારી જરૂરિયાતની બધી જ માહિતી ત્યાં હોય છે. તો આ રીતે માહિતી સેવા પૂરી પાડતી ઘણી બધી વેબસાઇટ પણ આપણી સમક્ષ અત્યારે ઇન્ટરનેટ પર છે. હવે નેક્સ્ટ એપ્લિકેશન્સ જે છે એ નેક્સ્ટ એપ્લિકેશન્સ આપણે આવતા લેક્ચરના અંદર સ્ટડી કરીશું. આજના લેક્ચરના અંદર આપણે લોકોએ ટોટલ 3 એપ્લિકેશન જોઈ. એમાં ફર્સ્ટ હતી માર્કેટિંગ એન્ડ સેલિંગ, બીજી હતી ઓનલાઈન બિલિંગ અને ત્રીજી હતી ઇન્ફોર્મેશન સર્વિસીસ, માહિતી સેવાઓ. ક્લિયર? આજના લેક્ચરમાં આપણે આ 3 એપ્લિકેશન્સની માહિતી રાખશું. નેક્સ્ટ એપ્લિકેશન્સ જે છે એમની આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર સ્ટડી કરીશું. થેન્ક યુ.